લખનૌની ટીમે ગુજરાત ટાઇટન્સને આઈપીએલ 2025માં બીજી વખત હરાવી લીધું છે. યસ, જેનો ડર હતો એ જ થયું છે. ટોપના ત્રણેય બેટ્સમેનો ફેલ થયા અને ગુજરાતની ટીમ ઘર આંગણે મેચ હારી ગઈ. અત્યારે તો ગુજરાતની ટીમ પહેલા નંબર ઉપર છે, પરંતુ હવે ટોપ 2માં ફિનિશ કરવું એ ગુજરાતના પોતાના હાથમાં નથી રહ્યું. જો આરસીબી અને પંજાબની ટીમો હારે તો જ કંઈક મેળ પડવાનો છે. અને ઓફકોર્સ જે છેલ્લી ચેન્નઈ સામેની મેચ છે એ તો જીતવી જ પડશે. રાશિદ ખાનની બોલિંગને શું થઈ ગયું છે ભાઈ? 2 ઓવરમાં 36 રન. અને હવે તો પ્લેઓફમાં બટલર પણ જતા રહેવાના છે. એટલે ગુજરાતની ટીમની મુશ્કેલીઓ 100% અહીંથી વધવાની જ છે. ગુજરાત તો હારી ગયું. આજે સાંજે આરસીબીની ટીમ હૈદરાબાદ સામે ટકરાવવાની છે. જો આરસીબી આજની મેચ જીતી ગઈ તો તેઓ પોઈન્ટ્સ ટેબલમાં ફરી એક વખત ટોપ ઉપર આવી જવાના છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના 2 સવાલો કયા કયા છે? વાતો કરવા માટે તો આજે ઘણું બધું છે. તો ચલો ફટાફટ એક પછી એક બધા ટોપિક ડિસ્કસ કરી લઈએ. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? આઈ એમ શ્યોર કે ગુજરાત ટાઇટન્સના ફેન્સ તો આજે મજામાં નહીં જ હોય. ક્યાંથી હોવાના યાર? મેચ ચાલુ થઈ એની પહેલા તો એક્સપેક્ટ કરીને 100% બેઠા હશે કે આજે તો લખનૌની ટીમને 100% ઈઝીલી હરાવી દઈશું, પરંતુ મેચમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું, અને એ પણ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. યસ, હોમ ગ્રાઉન્ડમાં આવીને જ લખનૌની ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવી દીધું છે, અને એ પણ એકદમ તબિયતથી. ઓફકોર્સ શાહરૂખ ખાનની 50 અને રધરફોર્ડ સાથેની પાર્ટનરશિપના કારણે મેચ થોડી એક્સાઇટિંગ બની હતી. બાકી તો ભાઈ કમ્પ્લીટલી વન સાઇડેડ ગેમ જ જોવા મળી હતી. હવે સૌથી પહેલા જો ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો કોઈ પણ ક્રિકેટ ફેન ત્રણેય સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ ન કરી શક્યો હતો. ક્યાંથી કરવાના હતા ભાઈ? આપણા સવાલો હતા કે કયો પ્લેયર સૌથી વધારે છગ્ગા ફટકારવાનો છે, કયો પ્લેયર સૌથી વધારે ચોગ્ગા ફટકારવાનો છે, અને કયો પ્લેયર આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહેવાનો છે. તો ભાઈ આ ત્રણેય સવાલના સાચા જવાબ તો ખાલી એક જ પ્લેયર હતા, મિચેલ માર્શ. યસ, મિચેલ માર્શે સૌથી વધારે છગ્ગા ફટકાર્યા હતા, મિચેલ માર્શે સૌથી વધારે ચોગ્ગા પણ ફટકાર્યા હતા, અને મિચેલ માર્શ જ આજની મેચના પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યા હતા. કઈ વાતો નહીં, આજની મેચના ગીવ અવેના સવાલ મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને આખો એન્ડ સુધી ખાસ જોજો. હવે ગુજરાતની મેચની ડિટેલમાં વાત કરીએ એની પહેલા આજે સાંજે રમાનારી આરસીબી વર્સિસ હૈદરાબાદ મેચ વિશે જોઈ લઈએ. લખનૌના ઇકાના સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આ બંને ટીમો એકબીજાની સામે ટકરાવવાની છે. આમ તો ભાઈ આ મેચ એ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદના કારણે આ મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામીથી લખનૌના ઇકાના સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. એટલે બંનેમાંથી કોઈ પણ ટીમને હોમ એડવાન્ટેજ તો નથી જ મળવાનો. જોકે લખનૌનું ઇકાના સ્ટેડિયમ જનરલી થોડી સ્લો પિચો માટે જાણીતું છે, એટલે ભાઈ આરસીબી કરતા હૈદરાબાદની ટીમને અહીંયા થોડી તકલીફો વધારે પડવાની છે. હવે આમ જોવા જઈએ તો ગઈકાલની જેમ જ આજની મેચ પણ રહેવાની છે, એટલે કે એક ટીમ ઓલરેડી એલિમિનેટ થઈ ગઈ છે અને એક ટીમ ઓલરેડી ક્વોલિફાય થઈ ગઈ છે. એટલે હૈદરાબાદની ટીમ આજની મેચ હારે કે જીતે એનાથી પોઈન્ટ ટેબલમાં કોઈ મોટો ફરક નથી પડવાનો, પરંતુ આરસીબી માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી થઈ જવાની છે. એમાં પણ ખાસ કરીને ત્યારે કે જ્યારે ગુજરાતની ટીમ કાલની મેચ હારી ગઈ છે. ગુજરાતના હારતાની સાથે જ હવે આરસીબીની ટીમ પાસે મોકો છે કે તેઓ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર ઉપર ફિનિશ કરી શકે છે, પરંતુ ઓફકોર્સ એના માટે તેમણે બાકીની બંને મેચો જીતવી પડશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આરસીબીની ટીમ અત્યારે 17 પોઈન્ટ ઉપર છે, અને હજુ પણ તેમની 2 મેચો બાકી છે. એટલે જો આરસીબીની ટીમ બાકીની બંને મેચો જીતી જાય તો જ તેઓ 21 પોઈન્ટ સુધી પહોંચી શકવાની છે. જો 21 પોઈન્ટ સુધી આરસીબીની ટીમ પહોંચી ગઈ તો ટોપ 2માં ફિનિશ કરવાનું કન્ફર્મ જ છે. પણ જો આરસીબીની ટીમ બાકીની 2 માંથી એક પણ મેચ હારી જાય છે તો પછી તેઓ 19 પોઈન્ટ સુધી પહોંચી શકવાના છે. હવે ગુજરાતની ટીમ પણ હજુ 20 પોઈન્ટ સુધી પહોંચી શકવાની છે, અને પંજાબની ટીમ પણ હજુ 21 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. એટલે જો આરસીબીની ટીમ 19 પોઈન્ટ ઉપર ફસાઈ ગઈ તો પછી તેઓ ટોપ 2માંથી બહાર પણ થઈ શકે છે. એટલા માટે જ આરસીબીની ટીમ ટ્રાય કરશે કે બાકીની બંને મેચો જીતીને પોઈન્ટ ટેબલના ટોપ 2માં કન્ફર્મેશન મળી જાય. હવે જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ટોટલ 25 મેચો રમાઈ છે, જેમાંથી સરપ્રાઇઝિંગલી હૈદરાબાદની ટીમ 13 મેચ અને આરસીબીની ટીમ ફક્ત 11 જ મેચ જીતી શકી છે. એટલે ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ઓફકોર્સ હૈદરાબાદની ટીમ ત્યાં આગળ જોવા મળી રહી છે, પરંતુ અત્યારના રિસન્ટ પરફોર્મન્સીસની વાત કરીએ, આઈપીએલ 2025ના પરફોર્મન્સીસની વાત કરીએ તો એમાં આરસીબીની ટીમ હૈદરાબાદ કરતા ઘણી આગળ જોવા મળી રહી છે. તમારું શું કહેવું છે? કોણ જીતશે આજની મેચ? શું આરસીબીની ટીમ આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલના ટોપ ઉપર જતી રહેશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. આજે રમાનારી હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચેની મેચ માટે મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને મારી ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. આ ઉપરાંત જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ઇન્વેસ્ટ કરો છો તો ટોપ 5 ઇન્વેસ્ટર્સને વિઝન 11 તરફથી આઈપીએલ 2025ની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ફ્રીમાં લાઈવ જોવાનો મોકો મળી જવાનો છે. તો રાહ શેની જોવાની? ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો 2 સવાલો આ રહ્યા. નંબર 1, વિરાટ કોહલી કેટલા રન ફટકારવાના છે, અને નંબર 2, અભિષેક શર્મા કેટલો સ્કોર કરવાના છે. બસ આ 2 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ્સ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે.
હવે ગુજરાત ટાઇટન્સની મેચની વાત કરીએ તો શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી લખનૌની ટીમના બંને ઓપનર્સે આવતાની સાથે જ તાબડતોડ શરૂઆત અપાઈ દીધી હતી અને આવતાની સાથે જ એકદમ અગ્રેસિવ ઇન્ટેન્ટ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. પહેલી 9 ઓવરમાં લખનૌની ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 90 રન સુધી થઈ ગયો હતો. એટલે મિચેલ માર્શ હોય કે પછી એડન માર્કરમ, બંને બેટ્સમેનો ભેગા થઈને ગુજરાતના બોલર્સને મારી રહ્યા હતા. માર્કરમ તો 24 બોલમાં 36 રન ફટકારીને આઉટ થઈ ગયા, પરંતુ ભાઈ મિચેલ માર્શ વોટ અ અમેઝિંગ હિટર. ભાઈ મેં તો સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચ જોઈ હતી, એટલે મિચેલ માર્શના જે છગ્ગા જોવા મળ્યા હતા એ એકદમ અદ્ભુત લાગ્યા હતા. અને એમ પણ આપણે જોયેલું છે કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટિંગ કરવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. એટલે કોઈ પણ બોલર હોય, પછી પ્રસિદ્ધ ક્રિષ્ના હોય, કગિસો રબાડા હોય, રાશિદ ખાન હોય કે સાઈ કિશોર, મિચેલ માર્શ બધા જ બોલર્સને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ચારે બાજુ ફટકારી રહ્યા હતા. અને માર્કરમના આઉટ થતાની સાથે જ આવેલા નિકોલસ પુરાણે પણ પહેલા જ બોલે 6 ફટકારીને પોતાનો અગ્રેસિવ ઇન્ટેન્ટ જાહેર કરી દીધો હતો. મિચેલ માર્શે 64 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 170 રન ફટકારી દીધા હતા. યસ, ફાઇનલી મિચેલ માર્શની ગુજરાત ટાઇટન્સ સામે આપણને સેન્ચુરી જોવા મળી ગઈ હતી. અને નિકોલસ પુરાણની વાત કરીએ તો તેમણે પણ 27 જ બોલમાં 5 છગ્ગા સાથે 56 રન ફટકારી દીધા હતા. છેલ્લે આજે તો રિષભ પંતના બેટથી પણ એક બે તાબડતોડ શોટ જોવા મળી ગયા હતા અને ઇવેન્ચ્યુઅલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 235 રનનો વિશાળ સ્કોર ફટકારી દીધો હતો. બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ સિવાય લગભગ બધા જ બોલર્સની ઇકોનોમી 10 કરતા વધારે હતી, એટલે લગભગ બધા જ બોલર્સને કાયદેસર માર પડ્યો હતો. હવે બીજા બધા બોલર્સ જોડાય એનો કંઈ વાંધો નથી, પરંતુ રાશિદ ખાનની આ પ્રકારની બોલિંગ, અને આ કંઈ પહેલી વાર નથી. IPL 2025માં આપણે ઘણી બધી મેચોમાં જોયું છે કે રાશિદ ખાન એમનું જે પોટેન્શિયલ છે એ પ્રકારની બોલિંગ કરતા આપણને જોવા નથી મળ્યા. અને એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ટાઇટન્સના બોલિંગ ડિપાર્ટમેન્ટ માટે સૌથી મોટો ચિંતાનો વિષય થઈ ગયો છે. ખબર નહીં છેલ્લે ક્યારે રાશિદ ખાનની આટલી સાધારણ IPL ની સીઝન આપણને જોવા મળી હતી. તમારું શું કહેવું છે રાશિદ ખાનની બોલિંગને લઈને? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો કે ભાઈ ફૂલ ક્રેડિટ ટુ લખનૌની ટીમના ટોપ 3 બેટ્સમેનો, કારણ કે ગુજરાતની ટીમ બાદ જો કોઈ ટીમના ટોપ 3 બેટ્સમેનો એવા હોય કે જેમણે 440 અથવા તો 440 કરતા વધારે રન ફટકાર્યા હોય તો એ લખનૌની ટીમ જ છે. એટલે એમ પણ કહી શકાય કે આ મેચમાં લખનૌની ટીમના ટોપ 3 બેટ્સમેનો ગુજરાત ટાઇટન્સના ટોપ 3 ઉપર ભારે પડ્યા હતા. હવે જ્યારે બોર્ડ ઉપર 235 રન વાગી ગયા હોય ત્યારે 90% કેસમાં તો આપણે મિડ ઇનિંગમાં નક્કી કરી લેતા હોય કે ભાઈ આ ટોટલ ચેઝ નથી થવાનું. પરંતુ અહીંયા ગુજરાત ટાઇટન્સની ટીમ હતી અને આપણને બધાને ખબર હતી કે શુભમન ગિલ હોય, સાઈ સુદર્શન હોય કે પછી જોસ બેટલર, ગુજરાત ટાઇટન્સની ટીમના આ ટોપ 3 બેટ્સમેનો ફોર્મમાં ચાલી રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક તો આશા હતી કે ગુજરાતની ટીમ આટલા મોટા ટાર્ગેટને પણ ચેઝ કરી શકે છે. અને શરૂઆત પણ એવી તાબડતોડ મળી ગઈ હતી. પહેલી 4 ઓવરમાં જ શુભમન ગિલ અને સાઈ સુદર્શને મળીને લગભગ 45 રન ફટકારી દીધા હતા. પરંતુ પછી 5 થી 10 ઓવરના ગાળામાં જ ગુજરાત ટાઇટન્સની ટીમના ટોપ 3 બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. સાઈ સુદર્શન, શુભમન ગિલ અને પછી જોસ બટલર. હવે જ્યારે તમારી ટીમના ત્રણેય ઇન્ફોર્મ બેટ્સમેનો આઉટ થઈ જાય એટલે લગભગ મેચ તો ત્યાં જ પતી ગઈ કહેવાય. એટલે એક સમયે તો એમ લાગ્યું કે ભાઈ આજે મેચ બહુ જલ્દી પતી જશે અને ગુજરાતની ટીમ એકદમ ખરાબ રીતે હારી જશે. કારણ કે આની પહેલાની મેચોમાં આપણે જોયું છે કે ગુજરાતની ટીમના ખાલી ટોપના 3 બેટ્સમેનો જ રમ્યા છે. એના પછી તો મિડલ ઓર્ડર જે છે આખો એ ક્યારેય આટલો બધો એક્સપોઝ થયો જ નથી. ખાલી રધરફોર્ડ જ એવા બેટ્સમેન છે કે જેને આપણે ઘણી બધી મેચોમાં બેટિંગ કરતા જોયા છે. બાકી રાહુલ તેવટિયા, રાશિદ ખાન હોય કે પછી શાહરૂખ ખાન, આ બધા બેટ્સમેનોને આપણે કન્સિસ્ટન્ટલી આ વખતની IPL 2025માં જોયા જ નથી. પણ સ્ટીલ શાહરૂખ ખાનની તાબડતોડ 50 અને રધરફોર્ડના 38 રનની મદદથી ગુજરાત ટાઇટન્સની ટીમ 200 રનના માર્કને તો ક્રોસ કરી દે છે. એટલે ડેફિનેટલી ગુજરાતની ટીમ આ મેચ હારી ગઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની ટીમના મિડલ ઓર્ડર તરફથી આપણને થોડી પોઝિટિવિટી તો જોવા મળી જ ગઈ છે. જો આવું ડાયરેક્ટ પ્લેઓફમાં થાય તો ગુજરાત ટાઇટન્સને મોટું નુકસાન થઈ શકે છે, પરંતુ ઇટ્સ બેટર કે ભાઈ પ્લેઓફ પહેલા જ ગુજરાત ટાઇટન્સની ટીમનો મિડલ ઓર્ડર સારો એવો એક્સપોઝ થઈ ગયો છે. સો ઇન શોર્ટ ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌ સામે આ મેચ હારી ગઈ હતી. જો કે પોઈન્ટ્સ ટેબલમાં હજુ પણ ગુજરાત ટાઇટન્સની ટીમ જ પહેલા નંબર ઉપર છે. જો કે ટોપ 2 માં ફિનિશ કરવા માટે ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાની છેલ્લી લીગ મેચ કે જે ચેન્નઈ સામે રમવાની છે એ ડેફિનેટલી જીતવી જ પડશે. અને સાથે જ આશા રાખવી પડશે કે RCB અને પંજાબની ટીમો પોતાની બાકીની બંનેમાંથી એક મેચો હારી જાય. શું કહેવું છે ભાઈ તમારું? ક્યાં કાચી પડી આજે ગુજરાત ટાઇટન્સની ટીમ? અને શું ગુજરાતની ટીમ ટોપ 2 માં ફિનિશ કરશે કે નહીં એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ફટાફટ ડાઉનલોડ કરીને આજે સાંજે રમનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.